बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहल्लुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। આપણા કુટુંબના વડીલ મોહતરમ ગુલામસિંહ ચાચા, મોહતરમા મરઝિયા ચાચી, મુરબ્બી અનવરભાઈ માણેકિયા, મારા મોટા ભાઈ ફઝલભાઈ, લંડનથી પધારેલા ભાઈ મહેંદી અને મુમતાઝ ફાઝલ, મોહતરમા રૂબાભાઈ તથા તાહિરા હાજી, આમંત્રિત મહેમાનો, વડીલો તથા કુટુંબીજનો, ઇન્વાઇટેડ ગેસ્ટ એન્ડ ફેમિલી મેમ્બર્સ, સલામુન અલૈકુમ। ભાઈ મુર્તઝા અકબર અલી ફાઝલ કરમાલી તથા ફેમિલીની માલકિયતની આ શાનદાર રમાડા બીચ રિસોર્ટ ખાતે આપ સૌને આવકારતા ઘણી ખુશી ઉપજે છે। વેલકમ એન્ડ કરીબુની, ભલે પધાર્યા। આપ સૌએ દાવતને માન આપી હોટેલની ઉદ્ઘાટનની ઉજવણીની ભાગરૂપે આ ફંક્શનમાં હાજરી આપેલ છે તે બદલ આભાર। આપ સમક્ષ ઊભા રહીને થોડાક શબ્દો બોલવાનો મોકો મળેલ છે તે બદલ પોતાને ભાગ્યશાળી સમજું છું, બલકે તેનો હકદાર પણ સમજું છું, કારણ કે આ કુટુંબ સાથે મારો ઘણો જૂનો અને ગાઢ સંબંધ જોડાયેલો છે। લીંડીમાં બચપણથી જોઈન્ટ ફેમિલી હોતા સૌ એક જ ઘરમાં મોટા થયા। પછી 1963 માં મરહૂમ અકબર ચાચા દાયસ્લામ શિફ્ટ થયા, ત્યારે ખાસ ભારપૂર્વક મને તેમની પાસે ભણવા માટે આગ્રહ કરીને તેડાવ્યા। અજીબ મોહબ્બતની તે લાગણી હતી મારા પ્રત્યે, જેના કારણે 7 વર્ષ હું તે પરિવારનો ઇન્ટેગ્રલ મેમ્બર બનીને મરુવા નસીમભાઈ, બહેન ફાતમા, ભાઈ મુર્તઝા અને સજાદ સાથે અતિ ખુશી અને શાંતિના માહોલમાં 7 વર્ષ વિતાવ્યા। તે સમયની વર્ષો થયા ઘણી યાદો મેમરી દિલમાં છે, તે આજે મોકો ગનીમત જાણતા થોડીક બયાન કરવા ચાહીશ। ભાઈ મુર્તઝાનો આપ સૌ તરફથી તહે દિલથી શુક્રિયા અદા કરવા ચાહીશ કે આ ખુશીના મોકા ઉપર આપણ સૌને ઇન્વાઇટ કર્યા અને અનોખો ઉજવણીનો અનુભવ કરાવ્યો। વર્ષો પહેલા આ જગ્યા ઉપર અમો અવારનવાર પિકનિક ઉપર આવતા, ત્યારે ખૂણામાં 2 રૂમનું સામાન્ય મકાન હતું। આજે તે જ જગ્યા ઉપર આ ભવ્ય અને આલિશાન હોટેલ જોતા દિલને ઘણી ખુશી ઉપજે છે કે બારેલા તેમને દીની દુનિયાની હર કામયાબી અતા કરે અને તંદુરસ્ત ભર્યું લાંબુ આયુષ્ય આપે। કહેવત છે, લાઈક ફાધર લાઈક સન, સિંહના બચ્ચા સિંહ જેવા જ હોય। મરહૂમ અકબર ચાચા પણ તેમની જવાનીમાં અતિ સાહસિક અને ડાયનામિક હતા। તમને જાણીને અજબ થાક લાગશે કે 1950s માં લીંડીમાં નહીં પણ મિંગોયોમાં રહીને અહીં દાયસ્લામમાં કોકેસ પાસે પ્લોટ લીધેલ। 1960s માં જ્યારે દાયસ્લામ બહુ જ ઓછા માણસો જાણતા, ત્યારે લીંડીથી ચાલુ વેપારના ડીલિંગ માટે અત્રે આવતા। ભાઈ મુર્તઝાને વારસામાં આ ક્વોલિટી મળેલ, તેને હાર્ડવર્ક, વિલ પાવર અને ડિટર્મિનેશન સાથે ડેવલપ કરેલ, જેથી તકદીરનો સાથ મળતા સફળતાના ટોચ ઉપર પહોંચેલ છે। ઘણા ઘણા ધન્યવાદ। Indeed, a great success and a landmark achievement। તેમની માતાજી પણ દીકરાની આ તરક્કી જોઈને અનહદ ખુશ થતા હશે અને નેક દુઆઓ આપતા હશે। મરહૂમ ચાચાની પણ દિલી તમન્ના હતી કે આ પ્રોજેક્ટ પૂરું થતા જોઈએ, પણ તે પહેલા જ અલ્લાહને પ્યારા થઈ ગયા। યકીનન તેઓ આલમ અરવાહથી આ મંઝર નિહાયત મસરતથી સાથે નિહાળી રહ્યા હશે। થોડા દિવસો પહેલા 4 મેના તેમને ઇંતકાલને 2 વર્ષ પૂરા થયા। આ વર્ષે
3 ફેબ્રુઆરીના અમારા બનેવી ભાઈ મુસ્તફા પ્રધાનને ટૂંક બીમારી ભોગવીને અવસાન થયું. આ ફંક્શનમાં તેમની ગેરહાજરીનો અહેસાસ થઈ રહ્યો છે. સ્વભાવે રમૂજી, મળતાવડા અને વેલ મેનર, તેમની યાદ આપણા વચ્ચે હજી તાજી છે. બહેન ફાતમાને તથા તેમના કુટુંબીજનોને અલ્લાહ સબ્ર જમીલ અતા કરે અને મરહૂમને જન્નતમાં આલા દરજ્જા અતા કરે. છેલ્લા 2-3 મહિનાની તારીખોમાં આપણા કુટુંબના મરહૂમોની વફાતની તારીખો આવેલ. મારા માતા પિતા મરહૂમા ઝૈનબ ભાભી, અમીના ચાચી, દાદીમા, નસીમભાઈ, ખૈરુનભાઈ તથા સર્વે મરહૂમોને યાદ કરી સૂરે ફાતિહાની તિલાવત કરીએ. ફાતિહા. બારગાહ ઇલાહીમાં દુઆ ગુજારીએ કે સૌ મરહૂમોને મગફિરત અતા કરે તથા જન્નતમાં આલા દરજ્જા નસીબ થાય. આપણે સૌ આજે ભેગા થયા છીએ તે નિહાયત ખુશીની વાત છે. એકબીજાને મળીને મોહબ્બત અને ભાઈચારાના માહોલમાં વાતચીત કરી એકબીજાના હાલાતથી વાકેફગાર થવું બેહદ જરૂરી અને નેક કામ છે. આ એક મોટું સિલે રહમ છે. સગા સંબંધીઓમાં મોહબ્બત, ખુલૂસ અને પ્રેમની લાગણી હોવી જરૂરી છે, બલકે વાજિબ છે. તેનાથી ઉલટું કતે રહમ ગુનો છે. અલ્હમ્દુલિલ્લાહ આપણા કુટુંબમાં ઘણો સંપ અને ભાઈચારો મોજૂદ છે. લીંડીથી જે જોઈન્ટ ફેમિલીનો પાયો નખાયેલ તે હજી ઘણો મજબૂત છે. હું ઘણી વખત કહેતો હોઉં છું કે અમારા કઝિન્સમાં પણ એટલી એકતા અને મોહબ્બત છે જે બીજા ઠેકાણે સગા ભાઈઓમાં પણ જોવા મળતી નથી, જે ખરેખર બહુ જ ગર્વ અને ખુશીની વાત છે. આ મોકા ઉપર મારી નમ્ર વિનંતી છે અને ભલામણ છે, આ વારસો હાથમાંથી જવા ન દઈએ, તેને સાચવી અને ફ્યુચર જનરેશનને સોંપતા જઈએ. યાદ રાખજો ભાઈઓ, ઠામ વાસણો સાથે હોય તો જરૂર ટકરાય અને અવાજ થાય, પણ એટલું જોરથી ન ટકરાવવું જોઈએ કે તૂટી જાય. મતભેદ થાય પણ મનભેદ ન થવો જોઈએ. અને હાલાત જો વધુ નાજુક થઈ જાય તો વડીલો સાથે બેસી સલાહ મશવરો કરી મોટું મન રાખી પોતાના ઈગોને મારી સ્પિરિટ ઓફ સેક્રિફાઈસ રાખીને ગેરસમજૂતી દૂર કરવી જોઈએ, તેને પ્રોલોંગ ન કરવું જોઈએ. કુરાનના ખુદા કહે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વઅબુદુલ્લાહ વલા તુશ્રિકુ બિહી શૈયન વબિલ વાલિદૈનિ ઇહસાનન વબિઝિલ કુરબા. અલ્લાહની ઇતાઅત કરો, કોઈ વસ્તુને એની સાથે શરીક ન કરો, અને તમારા મા બાપ અને નજીકના સગાઓ સાથે ભલાઈ કરો. સૂરા નિસા આયત 36. અલ્લાહ જ્યાં પોતાની ઇજાઝતનો હુકમ આપે છે ત્યાં જ મા બાપ અને સગાવાલાઓ સાથે ભલાઈનો પણ હુકમ આપે છે. યાદ રાખજો, સિલે રહમથી રોજીમાં વધારો થાય છે, બલાઓ દૂર થાય છે અને ઉમ્રમાં વધારો થાય છે. તેથી વિરુદ્ધ સંબંધ તોડવાથી કતે રહમથી ઉમ્ર ઓછી થાય છે અને અલ્લાહની નારાજગી મળે છે. એક ઝઈફ બાપ મરણ પથારીએ પોતાના 4 ફરજંદોને નસીહત દેતા કહે છે, એક લાકડીનો ભારો બંડલ લાવો, પછી દરેકને કહે છે કે આને તોડો. સૌએ બહુ કોશિશ કરી પણ તે બંડલ તૂટ્યું નહીં. પછી બાપે કહ્યું કે હવે તે બંડલને ખોલી નાખો. એક લાકડી દરેકને આપી અને કહ્યું હવે તોડો. તો સહેલાઈથી તે લાકડી તૂટી ગઈ. બાપે શિખામણ આપતા કહ્યું કે સંપથી એક થઈને રહેશો તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હલાવી શકે, પણ જો વિખરાઈ ગયા તો બરબાદ થઈ જશો. ભાઈઓ, આપણા કુટુંબમાં બાકી ફક્ત 2 ટાવરિંગ પર્સનાલિટીઝ વડીલો બુઝુર્ગો બાકી છે. એક ગુલામસિંહ ચાચા અને એક મરઝિયા ચાચી. મારી ખાસ વિનંતી છે કે આ લોકોની વેલ્યુ સમજી આપણે તેઓની ચાલુ મુલાકાત લઈએ અને તેમની દુઆઓ મેળવીએ.
નીચેના શબ્દો ઉપર જરા વિચાર કરીએ અને આપણી જિંદગીને કામયાબ બનાવીએ. જિંદગી એવી જીવો કે લોકો ફરી યાદ કરે. જિંદગી એવી જીવો કે લોકો ફરી યાદ કરે. એવી ન જીવો કે લોકો ફરિયાદ કરે. अमल से बनती है जिंदगी, जन्नत भी जहन्नम भी. अमल से बनती है जिंदगी, जन्नत भी जहन्नम भी. वरना तो ये इंसान हकीकत में न नूरी है न नारी. शायर मशरिक अल्लामा इकबाल कितना सुंदर शब्दों कहे छे. तवज्जो. खुदी को कर बुलंद इतना, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. भाई मुर्तजा માટે થોડું બયાન કરું. અમો સાથે રહેતા, ફોર્મ 3 માં હતા ત્યારથી સ્કૂલ છોડી દઈ અમેરિકા જવાનો આગ્રહ કરે. જિંદગીમાં કંઈ કરી છૂટવાની તમન્ના હતી. મેં સમજાવ્યું ભાઈ એટલીસ્ટ સેકન્ડરી સ્કૂલ એજ્યુકેશન પૂરું કરી લે, તેની સર્ટિફિકેટ મળે તે કામ આવશે. વાત માની ફોફો બતાવીને ગયા અમેરિકા. ત્યાં બેહદ કઠિન માહોલમાં જેવા તેવા કામ કરવા પડે. પેટ્રોલ સ્ટેશનમાં, વેલ્ડિંગની દુકાનમાં, લોંગ અવર્સ વગેરે બધું સહન કરતા અને ત્યાંના રાઇટ્સ મેળવવાની કોશિશમાં રહેતા, પણ કામયાબી મળતી નહીં. એક વખત નિરાશ થઈ પેકિંગ કરીને પાછા આવવાનું નક્કી કર્યું. પછી લાંબો વિચાર કર્યો કે આટલું સહન કર્યું છે, લાવ જરા વધારે કોશિશ કરું. નસીબે પડતો લીધો. કોઈ કંપનીમાં સેલ્સમેન તરીકે સારું કામ મળ્યું અને ત્યાં સ્પોન્સરશિપ મળી. અને ભાઈની ખંત, મહેનત અને વફાદારીના પરિણામે શેફનો બહુ નજીક થઈ ગયા. પ્રમોશન મળતા મળતા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ થઈ ગયા. મરુન ચાચા મને કહેતા કે શેફ પોતે બેંકમાં જાય તોય ઓડી ફેસિલિટી વગેરે ન મળે. ભાઈ મુર્તઝા તેની કુને સમજાવવાની ઢબ અને કન્વિન્સિંગ પાવરથી તે કામ કરી લેતા. તેમની શાદીના વખતે પણ કેટલાય અમેરિકન્સ અને યુરોપિયન્સ અહીં આવે. જ્યારે કંપનીમાંથી કામ મૂકવાનો ઈરાદો કર્યો તો શેઠ રજા જ ના આપે. શેઠે ચાચાને કહ્યું ફોન કરીને કે તમારા દીકરાને સમજાવો કે આ કામ ન મૂકે. આજે પોતાની એજન્સીની દુનિયાભરમાં અમેરિકન ગાર્ડન્સની પ્રોડક્ટ તમને ઠેક ઠેક જોવા મળશે. બારગાહ ઇલાહીમાં દુઆ ગુજારીએ, અલ્લાહ તેમને હર ઉમ્મીદો પૂરી કરે, દુનિયા વ આખિરતની કામયાબી અતા કરે. મરુન ચાચા વિશે થોડુંક બોલું. લીંડી 1958 માં રહેવા આવ્યા તે પહેલા મરુમ દાદા બાપા સાથે સૌ મિંગોએમાં રહેતા. ત્યાં આપણા 2 મકાનો હતા. 1946-47 માં ઇન્ડિયામાં તે વખતે ઇન્ડિપેન્ડન્સની મૂવમેન્ટ અને પાકિસ્તાન બનાવવા માટેની જોરદાર ચળવળ ચાલતી. ચાચાને તે પોલિટિક્સમાં બહુ જ રસ. તે વખતે સમાચારો રેડિયો મારફત મળતા અને તે પણ સરકારી ખાતામાં કે મોટા ઓફિસરો પાસે જ. કહેવાય છે કે ચાચાએ ગાડી વેચીને રેડિયો લીધો. આખું ગામ તેમની પાસે ન્યૂઝ સાંભળવા આવે. લીંડી ખાતે 1958 માં શિફ્ટ થયા. દુકાનમાં બાપા બેસે અને ચાચા અંદર ઓફિસ વર્ક સંભાળતા. તે વખતના માણસોમાં બહુ જ ઓછા હતા જેઓને ઇંગ્લિશ ભાષા ઉપર સારો કાબુ હતો, ફ્લુઅન્સી. ચાચા તેમાંના એક હતા. ફોટોગ્રાફી તેમની સૌથી પ્રિય હોબી હતી. હિન્દીમાં તો ખાસ સ્ટુડિયો બનાવે. તે ઉપરાંત આઈસ્ક્રીમ, ચટણી, અથાણા, મફિન વગેરે બહુ હાઈ ક્લાસ બનાવતા. કેશનટ ખોરોશોમાં તો એક્સપર્ટ હતા. જાત જાતના નિમકવાળા, મરચાવાળા, શેકેલા વગેરે બનાવીને દોસ્તો, બિરાદરો, સગા સંબંધીઓને તકસીમ કરવામાં આનંદ અનુભવતા. 1963 માં દાર ઇસ્લામ ખાતે શિફ્ટ થયા. શિવાજીમાં દુકાન લીધી. બહુ જ બિઝી રહે. મરુન બાપા 19 ડિસેમ્બરમાં આવ્યા અને ચાચાની આ હાલત જોઈને અજબ થઈ ગયા. ક્યાં લીંડીમાં ઇઝી લાઈફ, ઉપર મકાન, નીચે દુકાન, ઓફિસનું કામ, અને અહીંયા આટલા બધા હાર્ડ વર્કિંગ.
માય રમઝાનમાં તો બપોરના દુકાન બંધ જ ન કરે. સિંગલ શિફ્ટમાં સાંજના 4 વાગ્યા સુધી દુકાન બંધ કરીને ઘરે જાય. આ તેમની સંજોગો પ્રમાણે એડજસ્ટ થવાની કાબિલિયતની ક્વોલિટી હતી. મરહુમ ચાચાની લાઈફસ્ટાઈલ પણ ખરેખર પ્રશંસાને પાત્ર અને એમ્યુલેટ કરવા જેવી છે. કપડામાં નિહાયત અપ ટુ ડેટ, મરદાડી, સ્માર્ટ ડ્રેસિંગ, ટાઈમના પાબંદ, કામકાજમાં વેલ ઓર્ગેનાઇઝડ. તે વખતે કંપનીની ચેકબુક્સ સ્ટેશનરી ખાસ નામ સાથે પ્રિન્ટ થઈને સાઉથ આફ્રિકાથી આવતી. દર મહિને ટ્રાયલ બેલેન્સ કાઢી ફૂલ એક્યુરસી સાથે ભાગ્યે જ કાંઈ ભૂલ પડે. નમાઝ, રોઝા, કુરાનના અત્યંત પાબંદ. ટાઈમ થતા તરત નમાઝ માટે તૈયાર થઈ જાય. છેલ્લે દિવસે પણ ઝોહરની નમાઝની તૈયારી માટે વઝુ કરવા ગયા અને ત્યાં જ અલ્લાહના પ્યારા થઈ ગયા. કેટલા ખુશા નસીબ અને ભાગ્યશાળી. એટલે બે નામ હોય અને હુસૈનના અઝાદાર હતા. નવાઈ લાગશે પણ મને બરાબર યાદ છે, નિંદીમાં મોહરમમાં સૌમાં માતમ કરાવતા. અકબર કો શાહી વાલા मैदान से लाए हैं તેમનો ફેવરિટ નવ હતો. ચાચાને મારો પર અત્યંત પ્યાર. સ્કૂલમાં ભણતો ત્યારે કલેકોથી સવારના ગાડીમાં મને મૂકીને પછી દુકાને જાય. બપોરના દુકાન બંધ કરીને મને લેવા આવે. આ પરિવારના સભ્યો સાથે હંમેશા સહકાર, મોહબ્બત અને નજદીકીનો અનુભવ થયો છે. તે પછી મરુમાં નસીમભાઈ હોય જે ભાઈ કહીને જ મને બોલાવતા. ચાલુ ઘરે ચાય નાસ્તો કરો બોલાવે. બહેન ફાતમા સાથે ટોરન્ટોમાં ભરપૂર મહેમાન નવાજી કરીને, કે દુબઈમાં ભાઈ મુર્તઝા મરિયમભાઈ પોતાનું કામકાજ મૂકીને અમને શોપિંગ કરાવીને, કે ભાઈ સજ્જાદ અહીં તેમના ઘરે ચાલુ દાવત આપીને સેવા બજાવતા હોય. તેઓ સૌનો હું તહે દિલથી શુક્રગુજાર છું. છેલ્લે મારી પ્રેમાણ, મારી મા સમાન ચાચીને કેમ ભૂલું? વર્ષો સુધી તેમની સાથે રહ્યો. મને તો પહેલા ખોડેલો દીકરો જ કહે. આ મહાન હસ્તીને મારા લાખો સલામ. ક્યારે પણ જુદા હોવાનો, ગેર હોવાનો અહેસાસ થવા નથી દીધો. માની મમતા અને હસમુખા સ્વભાવ સાથે ઉછેર કરેલ છે. રાત્રે રૂમમાંથી પીટી ચોકલેટ લઈ આવે અને પહેલે નસીમભાઈને અને મને આપે, પછી બીજાઓને આપે. કેટલી મહાનતા, શું પ્રેમની ભાવના હતી. મારી શાદી પછી પણ અને હજી સુધી ચાલુ ઘરે જમવા બોલાવે, મનપસંદ રસોઈ પકાવે અને આગ્રહપૂર્વક જમાડે. વહેલા ઉઠવા જ ન દે. પારેલા આ મહાન હસ્તીને તંદુરસ્તી ભર્યું લાંબુ આયુષ્ય આપ. તેમનો સાયો સદા બાકી રાખ. સૌ કુટુંબીજનોને શાદો આબાદ અને ખુશહાલ રાખ. અમારા કુટુંબમાં સૌને ભાઈચારો, સિલે રહેમની નેક તૌફીક અતા કર. એ દુઆ સાથે વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. Thank you, Mustami. You know, this guy is taking words from my mouth. Okay. I really appreciate this. You're doing a very good job. I will talk later. Thank you very much. Wow.